અત્યાર સુધી આપણે જોતા આવ્યા છે કે ઈડી દ્વારા કોઈ ખાનગી કંપની અથવા તો પછી પેઢીમાં દરોડા પાડવામાં આવતા હોય છે, પરંતુ ખાસ કરીને હવે આ ઈડીની ટીમ છે તે સુરેન્દ્રનગરના જિલ્લા કલેક્ટર અને નાયબ મામલતદારને ત્યાં પહોંચી હતી ને ખાસ કરીને ત્યાં પણ દરોડા પાડવામાં આવ્યા છે। વિગતે ચર્ચા કરીએ સમગ્ર વિષયની। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। વાત કરવામાં આવે સુરેન્દ્રનગરની તો ખાસ કરીને સુરેન્દ્રનગર અને વઢવાણ પંથકમાં આજે વહેલી સવારથી જ ગાંધીનગરની ઈડીની ટીમોએ તપાસ શરૂ કરી છે। ખાસ કરીને ગાંધીનગરથી આવેલી 10 થી વધુ ટીમોએ જિલ્લા કલેક્ટર, નાયબ મામલતદાર અને વકીલ સહિતના લોકોના નિવાસસ્થાને દરોડા પાડીને સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું। કોના ઘરે દરોડા પાડવામાં આવ્યા છે જો તેના વિશેની વાત કરવામાં આવે તો ગાંધીનગરની ઈડીની અલગ અલગ ટીમોએ સુરેન્દ્રનગર અને વઢવાણના શહેરી વિસ્તારોમાં ધામા નાખ્યા હતા, જેમાં જિલ્લા કલેક્ટર એટલે કે ડોક્ટર રાજેન્દ્ર કુમાર પટેલ તેમના નિવાસસ્થાને ક્યાંક ને ક્યાંક ઈડી પહોંચી હતી। નાયબ મામલતદાર જે જમીન સંપાદનના છે એ બાદ જો વાત કરવામાં આવે ચંદ્રસિંહ મોરી અને મયુરસિંહ ગોહિલ જે વઢવાણના છે, ચેતનભાઈ છે જે વકીલ છે, એમના સહિતના વ્યક્તિઓ દ્વારા તે લોકોને ઝપેટમાં લેવામાં આવે છે અને તે દરેક લોકોની ત્યાં ઈડીના દરોડા પાડવામાં આવ્યા હતા। આ ઉપરાંત અન્ય 5 થી 6 સ્થળોએ પણ તપાસ હાથ ધરવામાં આવી છે। ખાસ કરીને 1500 કરોડના મની લોન્ડરિંગનો આ જે સમગ્ર કેસ છે એવી પણ સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે। જો આ વિગતને લઈને વધુમાં વાત કરવામાં આવે તો આ દરોડા પાછળનું મુખ્ય કારણ બેનામી સંપત્તિ અને મોટા પાયે થયેલું મની લોન્ડરિંગ હોવાનું મનાય છે। અંદાજે 1500 કરોડ રૂપિયાના કૌભાંડમાં સરકારી અધિકારીઓની કથિત સંડોવણી બહાર આવતા સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે તેવું પણ ક્યાંક ને ક્યાંક અનુમાન સામે આવી રહ્યું છે। જમીન સંપાદન વિભાગના અધિકારીઓના ઘરે તપાસ હોવાથી જમીન કૌભાંડની પણ ક્યાંક ને ક્યાંક આશંકા છે તે અત્યારે હાલ પ્રબળ બની રહી છે। એટલે કે ખાસ કરીને જે 1500 કરોડના મની લોન્ડરિંગનો આ સમગ્ર કેસ છે એને લઈને પણ ક્યાંક તપાસ કરવામાં આવી રહી છે એવી પણ સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે। આની અંદર ક્યાંક ને ક્યાંક સરકારી અધિકારીઓની સંડોવણી છે, એટલા જ માટે થઈને તે લોકોના નિવાસ સ્થાને અને તે લોકોના જે બીજા સ્થાન છે ત્યાં ઈડી દ્વારા અત્યારે હાલ દરોડા કરવામાં આવ્યા છે। જો કે આ તપાસ છે તે આજે વહેલી સવારથી જ શરૂ કરવામાં આવી હતી અને હજી પણ ક્યાંક ને ક્યાંક આ તપાસની અંદર નવા ખુલાસા થઈ શકે છે એવી પણ શક્યતાઓ લાગી રહી છે। ખાસ કરીને સવારથી સાંજ સુધી ચાલેલા આ મેગા સર્ચ ઓપરેશન દરમિયાન ઈડીના અધિકારીઓએ મીડિયા સાથે વાત કરવાનો ઇનકાર કર્યો હતો। તમામ વિગતો છે તે અત્યારે હાલ ગુપ્ત રાખવામાં આવી છે। જો કે જિલ્લાના ઉચ્ચ અધિકારીના ઘરે જ ઈડીનો જે દરોડા પાડતાની સાથે સમગ્ર વહીવટી તંત્ર અને અન્ય સરકારી લોકો છે એ લોકોમાં પણ અત્યારે હાલ ફફડાટ ફેલાઈ ગયો છે અને આ મામલે હજી સુધી સત્તાવાર જાહેરાતની રાહ જોવાઈ રહી છે કે કઈ વિગતો છે જે તે અધિકારી દ્વારા જે સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું છે તેમના દ્વારા આપવામાં આવે। પરંતુ ખાસ કરીને જો વાત કરવામાં આવે કે કોના ઘરે દરોડા પાડવામાં આવ્યા છે તો ગાંધીનગરની જે અલગ અલગ ટીમો છે એ લોકોએ સુરેન્દ્રનગર અને વઢવાણના શહેરી વિસ્તારોમાં ધામા નાખ્યા હતા, જેમાં જિલ્લા કલેક્ટર ડોક્ટર રાજેન્દ્ર કુમાર પટેલ છે તેમના નિવાસ સ્થાને ક્યાંક ને ક્યાંક તપાસ શરૂ કરવામાં આવી હતી। નાયબ મામલતદાર છે ચંદ્રસિંહ મોરી છે, મયુરસિંહ ગોહિલ છે, બાદ વકીલ છે અને તેમના સિવાય પણ બીજા ઘણા બધા એવા અધિકારીઓ છે જે દરેક લોકોના ઘરે ક્યાંક ને ક્યાંક ઈડી દ્વારા તપાસ છે તે શરૂ કરવામાં આવી હતી। જો કે હજી સુધી કોઈ જ સત્તાવાર માહિતી છે તે આપવામાં નથી આવીને ખાસ કરીને ક્યાંક ને ક્યાંક 1500 કરોડનો જે આ સમગ્ર કેસ છે એને જ લઈને આ તપાસ કરવામાં આવી રહી છે એવી પણ શક્યતાઓ અત્યારે હાલ જોવા મળી રહી છે। જો કે હવે એ પણ જોવાનું રહેશે કે જે રીતે સમગ્ર મેગા સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું ને હજી પણ આની અંદર કયા ખુલાસા થાય છે। તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।